શોક છે આપણા જીવનમાં, આપણે શોકગ્રસ્ત છીએ, આનંદ નથી. મોહ છે માટે સુખ નથી, અને ભય છે તેથી શાંતિ નથી. માણસને જોઈએ છે નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિ. યાદ રાખજો, આ નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિનું બીજું નામ ભગવાન. આ નિત્ય આનંદ, નિત્ય સુખ, નિત્ય શાંતિ, એને માત્ર એક જ શબ્દમાં કેવું હોય તો ભગવાન, રામ, કૃષ્ણ. જે આનંદ સિંધુ છે, જે સુખના રાશિ અને જેના કૃપાના શિખર માત્રથી ત્રિલોક સુખી થઈ જાય, સકલ લોકને શાંતિ દેનારા એ ભગવાન રામ કહો, કૃષ્ણ કહો. આપણને ખપે છે નિત્ય આનંદ, नित्य सुख, नित्य शांति. देखो इस मांग में सभी लोग सम्मत है, ये कॉमन मांग है सबकी. दैट इज एग्जैक्टली व्हाट वी वांट. पैसो कमाવાનો હોય ને કે સમાજમાં અમારું નામ થાય, બધા અલ્ટિમેટલી ક્યાં પહોંચે? કેમ? તો કે એનાથી સુખ મળે. પણ એ સુખ સામાન્ય સુખ છે. હજી અલૌકિક સુખ તરફ જાઓ, લૌકિક તરફથી અલૌકિક, લૌકિક આનંદમાંથી અલૌકિક આનંદ, અલૌકિક શાંતિ અને નિત્ય નિત્ય આનંદ, નિત્ય સુખ, નિત્ય શાંતિ, અલૌકિક. એનો અર્થ છે ભગવાન. આ અર્થમાં મને એમ કહો, ભગવાન કોને નથી જોતો? મંદિરે જતા હોય કે ન જતા હોય, પૂજા પાઠ કરતા હોય કે ન કરતા હોય, પણ બધાને આવો ભગવાન તો જોઈએ છે. જો આ જ ભગવાન છે તો યસ, અમને જોઈએ. અભણ હોય, ભણેલા હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, બુઢા હોય, બધાને નિત્ય આનંદ, નિત્ય શાંતિ, નિત્ય સુખરૂપ પરમાત્મા ખપે જ છે.